ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી તમારા સૌનું ભૌતિક વિજ્ઞાનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિ ભણવાનું છે. એનો આજે પહેલો જ લેક્ચર છે. હવે ચેપ્ટરનું નામ મિત્રો માપન છે, તથા કરીને એકમ પદ્ધતિ લખેલી છે. તો પહેલા જ મિત્રો એક શબ્દ આવે માપન, કે માપનનો અર્થ શું? માપન એટલે બધાને આમ તો ખબર તરત જ પડી ગયું હોય કે માપવું, બરાબર છે. માપનનો અર્થ સીધો જ કરી શકાય કે માપવું. કોઈ પણ પદાર્થ જે છે એનું માપ કરવું. આપણે એમ કહીએ કે ભાઈ જાતો આ માર્કર જે છે માપતો હોય તો કેટલા સેન્ટીમીટર લંબાઈની છે, તો વિદ્યાર્થી મિત્ર જે છે એ મેપ પટ્ટી લઈને અને માપી દેશે, બરાબર છે. તો એ માપશે તો અંદાજે ધારો કે અહીંથી અહીંયા સુધી માપ, અથવા અહીંથી આ જે બુજ છે ઢાંકણું ત્યાં સુધીનું એનું માપ જે છે 5 સેન્ટીમીટર તમને મળ્યું, બરાબર છે. એટલે લખી શકાય કે આ માર્કર જે છે એનું માપ અથવા તો માર્કરની લંબાઈ જે છે તે 5 સેન્ટીમીટર છે. પછી જે છે એ એકમ પદ્ધતિ શું? એકમ પદ્ધતિ બહુ મહત્વની વસ્તુ છે મિત્રો ભૌતિક વિજ્ઞાનની અંદર. એકમ પદ્ધતિ વગર કોઈ પણ પદાર્થનું માપ લખી ના શકાય. આપણે એમ કહીએ કે આ માર્કર 5 છે, 5 શું પણ એમ કહો કે માર્કર જે છે એની સાઈઝ 5 છે, તો તમે આ સમજો હું, અથવા માર્કર જે છે એની લંબાઈ 5 છે. શું સમજો તમે આનો અર્થ સમજશો શું? પેલો પ્રશ્ન એ થાય. આનો અર્થ આપણે શું સમજવું કે 5 સેન્ટીમીટર છે, 5 મીટર છે કે 5 કિલોમીટર છે? હે, કેમ કે પાછળ કઈક બતાવવું પડે. અહીંયા શું બતાવવું પડે? 5 સેન્ટીમીટર. તો આ સેન્ટીમીટર જે છે ને મિત્રો એ છે એકમ પદ્ધતિ છે, બરાબર છે. આ સીએમ જે છે એકમ પદ્ધતિ છે. આપણે કહીએ મીટર જે છે એકમ પદ્ધતિ છે. આપણે એમ કહીએ કે હું આજે 5 મીટર ચાલ્યો અથવા 5 કિલોમીટર ચાલ્યો, તો જે કિલોમીટર છે મીટર છે એ એકમ પદ્ધતિ છે. તો મિત્રો એકમ પદ્ધતિ અને માપનની તમને પ્રાથમિક માહિતી આમ તમને મળી ગઈ છે, બરાબર છે. હવે પ્રશ્ન એમ થાય કે એકમ પદ્ધતિ વાપરવી ક્યારે? તો મિત્રો ભૌતિક વિજ્ઞાનની અંદર કોઈ પણ ભૌતિક રાશિ જે છે તે, હું મિત્રો ભૌતિક રાશિ એને દર્શાવવા માટે અથવા ભૌતિક રાશિનો કોઈ પણ એકમ દર્શાવવા માટે એમ પણ કહી શકાય યાદચ્છિક આધારભૂત રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મિત્રો પસંદ કરવામાં આવેલી છે. આંતરરાષ્ટ્રીય દ્વારા એક પદ્ધતિ મિત્રો પસંદ કરવામાં આવેલી છે, જે પદ્ધતિનું નામ છે એકમ પદ્ધતિ. એટલે તમારે કોઈ પણ ભૌતિક રાશિ બતાવવી હોય, દર્શાવવી હોય, બરાબર છે, બતાવવી અથવા તો દર્શાવવી, તો એના માટે એક આંતરરાષ્ટ્રીય દ્વારા એક પદ્ધતિ નક્કી કરવામાં આવેલી છે, જેનું નામ છે એકમ પદ્ધતિ. હવે આ જે એકમ પદ્ધતિ છે કેવી રીતે બતાવવી, પ્લસ એકમ પદ્ધતિ ની વ્યાખ્યા શું, કોઈ એકમની વ્યાખ્યા શું, કોઈ પણ ભૌતિક રાશિનો એકમ એટલે શું, એવો પ્રશ્ન તરત જ પાછો થાય. તો આપણે કહી દઈએ કે એકમ, બરાબર છે. એકમની વ્યાખ્યા આપી દઈએ આપણે. તો એકમની ડેફિનેશન શું? તો કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપ. એટલે કે આપણે કોઈ પણ ભૌતિક રાશિ લઈ લો, ધારો કે તમે લઈ લો લંબાઈ, તો લંબાઈનું પ્રમાણિત માપ કઈ હશે મિત્રો? શું હશે તમે વિચારો તો? 5 મીટર હશે, 5 સેન્ટીમીટર હશે કે નહીં? લંબાઈ ધારો કે હું આ લાઈન દોરું છું, આ લાઈન, તો લાઈન નું કઈક માપ તો હશે ને. ધારો કે અહીંથી જે છે આ 10 સેન્ટીમીટર ની છે, અથવા તો 20 સેન્ટીમીટર ની છે, અથવા તો 30 સેન્ટીમીટર ની છે. કઈક તો એનું માપ હોય જ તે ને. એમનું તો કહેવાય નહીં કે લાઈન છે ખાલી, એનું કઈ માપ નથી, એવું કહી શકાય? એવું તો કહેવાનું છે જ નહીં. તો આ જે 10 સેન્ટીમીટર છે એનું શું થયું? માપ છે. તો એનો પ્રમાણિત માપ છે, ફિક્સ થઈ ગયું. કે 10 સેન્ટીમીટર ની લાઈન છે, પતી ગયું. આ માર્કર જે છે 5 સેન્ટીમીટર ની છે, પતી ગયું.
એનું પ્રમાણિત માપ થઈ ગયું નક્કી. તો એ પ્રમાણિત માપ જે છે એને તે ભૌતિક રાશિ નો એકમ કહે છે. તો મિત્રો આ તમારે ડેફિનેશન વ્યાખ્યા યાદ રાખવાની છે. જો મિત્રો વ્યાખ્યા જે છે યાદ રાખવી પડશે, પણ સમજીને યાદ રાખી શકાય આ રીતે. કોઈ પણ એક રાશિ, ધારો કે લાઈન છે, એનું પ્રમાણિત તમારે માપ કાઢવું છે, લંબાઈ કેટલી એમ. તો એની લંબાઈ કેટલી આવી મિત્રો? 10 સેન્ટીમીટર. તો એનું પ્રમાણિત માપ થઈ ગયું. તો એને શું કહેવાય? એકમ કહે છે. આ સેન્ટીમીટર જે છે ને મિત્રો એ એનો એકમ દર્શાવે છે, અને 10 જે છે ને એનું માપ છે, બરાબર છે. પણ આ સેન્ટીમીટર છે એ શું છે? એનો એકમ થઈ ગયો મિત્રો. તો સેન્ટીમીટર, મીટર, કિલોમીટર, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ, આ બધાય જે છે મિત્રો એકમ છે. મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેન્ડેલા, કેલ્વિન, તમને બધાને ખબર છે. જ્યોતિની તીવ્રતા કેન્ડેલામાં બતાવાય, જ્યારે તાપમાન જે છે એ કેલ્વિનમાં બતાવાય, દ્રવ્યનો જથ્થો મોલમાં બતાવાય. તો મિત્રો આ બધા જે છે ભૌતિક રાશિના એકમો છે. હવે આપણે જે છે એ જોવાનું છે કે કોઈ પણ ભૌતિક રાશિનું માપ એકમ વગર બતાવી શકાય, એટલે કે દર્શાવી શકાય તો નહીં. કોઈ પણ ભૌતિક રાશિનું મિત્રો માપન જે છે તે કરવા માટે તેની સાથે એકમ પદ્ધતિ વાપરવી ખૂબ જ જરૂરી છે. એટલે તમે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય બતાવવા માંગતા હોય, એનો અર્થ એવો છે કે તમે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય બતાવવા માંગતા હોય. ધારી લો કે મેં તમને કીધું કે એમાં માર્કરની લંબાઈ 5 સેન્ટીમીટર છે. મેં એમ કીધું કે 5, તો ચાલે. હાલો માર્કર જે છે લંબાઈ એમ કહી દીધું કે 5 છે. જો આમ કહી દે 5 ડો. તો આનો અર્થ શું કરવાનો મિત્રો? સેન્ટીમીટરમાં કરવાનો, મીટરમાં કરવાનો કે કિલોમીટરમાં કરવાનો? તમને બધાને ખબર છે સેલો ગ્રીપર ની પેન આવે છે 0.5 સેલો ગ્રીપર. એની 0.5 છે શું? સેન્ટીમીટર છે, મિલીમીટર છે કે કિલોમીટર છે? એ બતાવવું તો પડે ને કે આ 0.5 સેલો ગ્રીપર છે, એમાં 0.5 છે શું? બરાબર છે. આપણે આ જે છે 2 મિલીમીટર નો પોઈન્ટ છે આ માર્કર નો, બરાબર છે, 2 mm નો. તો કીધું કે માર્કર નો પોઈન્ટ 2 નો હશે, તો કેમ તમને લાગે? આવું લખી નાખવાનું. આ તો અત્યારે આમ નામ રાખીએ પહેલા, પણ આ લખી નાખું કે માર્કર જે છે 2 નો છે, એટલે કે 2 છે અથવા તો 2 છે એમ કહી દે. માર્કર નો પોઈન્ટ 2 છે. આનો અર્થ શું કરવો? બરાબર છે. હવે એમ કહે કે માર્કર ના પોઈન્ટ ની જાડાઈ 2 છે. જો તો તમે અર્થ શું કરશો? 2 મિલીમીટર છે, 2 સેન્ટીમીટર છે કે શું છે? તો આપણે એમ કહીએ કે માર્કર નો પોઈન્ટ 2 mm નો છે, તો તમને ખબર પડે ઓકે 2 મિલીમીટર જાડાઈ નો છે આપણે લ્યો, એમ તમને સીધી જ માહિતી મળે. તો અહીંયા પણ તમારે કરવું પડે કે માર્કરની લંબાઈ જે છે 5 સેન્ટીમીટર છે. આ જે સેન્ટીમીટર જે છે મિત્રો એ એકમ છે. તો મૂલ્ય જે છે કોઈ પણ ભૌતિક રાશિનું એની સાથે એકમ પદ્ધતિ દર્શાવવી મિત્રો ખૂબ જ જરૂરી છે. એકમ પદ્ધતિ વગર કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવી શકાશે નહીં. ખૂબ જ મહત્વનું આ છે, જે તમારે યાદ જ રાખી લેવાનું છે કે એમનેમ ચાલશે નહીં. 5 ડો વડે ખાલી ચાલશે નહીં. પાછળ એનો યુનિટ એટલે કે એકમ આવવો જરૂરી છે, બીજું કાંઈ નહીં. તો મિત્રો આ થઈ ગયા આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન એના એકમ સાથે કેવી રીતે દર્શાવી શકાય એની પ્રસ્તાવના, બરાબર છે. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે કે ભૌતિક રાશિઓ જે છે ભૌતિક વિજ્ઞાનની અંદર આમ કેટલી રહેશે? પ્રશ્ન એવો થાય કે સાહેબ લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, આપણે એમ કહીએ ને કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, બળ, ક્ષેત્રફળ, સમય, વજન એટલે કે દળ, માસ, બરાબર છે. વજન, બળ એમ એટલે એમ કે વજન હરખું બરાબર છે. તમને દેખાય માટે લખું છું, બોલું જ ભેગો થઈ ગયો તો
દળ કોઈ પણ પદાર્થનું, પછી બળ આવી ગયું, સમય આવી ગયો, દળ આવી ગયું, ક્ષેત્રફળ આવી ગયું, ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ, પ્રવાહ, વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન, અવરોધ. તમે ભણી ગયા બધા અવરોધ મિત્રો 10મા ધોરણની અંદર. વિદ્યુત સ્થિતિમાન એટલે કે V વોલ્ટ ભણી ગયા છો, પ્રવાહ ભણી ગયા છો, એક વિદ્યુત ક્ષેત્ર તમને નવાઈ લાગતી છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, બળ ભણી ગયા છો, ક્ષેત્રફળ ભણી ગયા, સમય ભણી ગયા, વજન ભણી ગયા, દળ ભણી ગયા, પ્રવાહ ભણી ગયા, બધું તમે ભણી ગયા છો. તો બધું સેમ. વેગ, પ્રવેગ, ચેપ્ટર નંબર તમે ગતિમાં ભણી ગયા હતા ધોરણ 9 ની અંદર કે વેગ, પ્રવેગ, તો બધું સેમ. તો મિત્રો આ બધું જે છે ને કહેવાય ભૌતિક રાશિઓ. આ તો મેં એટલી જ લખી છે, જે અસંખ્ય છે મિત્રો. તો ભૌતિક વિજ્ઞાનની અંદર ભૌતિક રાશિની સંખ્યા ઘણી બધી છે મિત્રો. સમજો, અસંખ્ય છે, પરંતુ મૂળભૂત રાશિઓ કેટલી? તો મૂળભૂત રાશિઓ મિત્રો only for 7 બરાબર છે. રાશિઓની સંખ્યા કુલ 7 છે. તો બાકીની બધી રાશિઓ કઈ? તો આ મૂળભૂત રાશિઓ પરથી મેળવેલી રાશિઓ બાકીની બધી છે. મૂળભૂત રાશિઓ ઉપરથી મેળવેલી બાકીની બધી રાશિઓ છે, જેને સાધિત રાશિઓ કહે છે મિત્રો. ખાસ જેને આપણે શું કહીશું? સાધિત ભૌતિક રાશિઓ. ને આ બધી રાશિઓને કહીશું મૂળભૂત ભૌતિક રાશિઓ. બાકી મૂળભૂત ભૌતિક રાશિઓ ઉપરથી મેળવેલી બાકીની બધી જ રાશિઓને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહીશું. અને આના એકમોને, મૂળભૂત ભૌતિક રાશિઓના એકમોને આપણે મિત્રો મૂળભૂત એકમો કહીશું, જ્યારે સાધિત ભૌતિક રાશિઓના એકમોને આપણે મિત્રો સાધિત એકમો કહીશું. ઓકે, તો આ વાત થઈ ગઈ મિત્રો મહત્વની, ખૂબ જ મહત્વની, કે ભૌતિક વિજ્ઞાનની અંદર મિત્રો કુલ 7 જ મૂળભૂત રાશિ છે. બાકીની 7 ઉપરથી મેળવેલી રાશિઓ છે, આપણે બધી જોવાની જ છે. 7 કઈ છે કેતા હો તો નામ બોલી જાવ. જો પેલી જે છે એ લંબાઈ, અંતર, સમય, પછી લઈશું આપણે વજન એટલે કે દળ. બરાબર છે, વજન તો નહીં પણ દળ જ કહીશું એનું નામ અત્યારે. પછી કહીશું વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, કેલ્વિન. બરાબર છે. પછી કહીશું જ્યોતિની તીવ્રતા, છઠ્ઠી કેન્ડેલા. અને ચોથી કહીશું, સાતમી કહીશું આપણે દ્રવ્યનો જથ્થો, મોલ. સમજણ પડી ગઈ? પેલી જે છે એ અંતર એટલે કે મીટર, બીજી જે છે એ સમય એટલે કે સેકન્ડ, ત્રીજી જે છે દળ એટલે કે કિલોગ્રામ, ચોથી જે છે વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર, પાંચમી જે છે એ જ્યોતિની તીવ્રતા એટલે કેન્ડેલા, છઠ્ઠી જે છે એ થર્મોડાયનેમિક તાપમાન એટલે કે કેલ્વિન, અને સાતમી જે છે એ કહીશું આપણે દ્રવ્યનો જથ્થો એટલે મોલ. તો આ 7 કુલ મેન મૂળભૂત ભૌતિક રાશિઓ, અને એના એકમોને મૂળભૂત એકમો કહેવામાં આવે છે. અને બાકીની ભૌતિક રાશિઓ કે જે આના પરથી મેળવેલી છે, આનું બધી સાથે નું સંયોજન કરીને, એક બે રાશિઓને મિક્સ કરીને એટલે સંયોજન કરીને ભેગી કરીને
બાકીની ભૌતિક રાશિઓ મેળવી શકાય છે, જેનું નામ આપણે આપ્યું છે સાધિત ભૌતિક રાશિઓ, અને એના એકમોને કહેવાય સાધિત એકમો. તો મિત્રો આ ચેપ્ટરની આ છે આપણી પ્રસ્તાવના. તો પ્રસ્તાવના જે છે એ આટલી વસ્તુ એમાં સમાવેશ કરી દીધેલો છે. તો મિત્રો પ્રસ્તાવના જે છે એ ખૂબ જ જરૂરી આમ તો બની ગયેલી છે આ ચેપ્ટરની, કે એકમ એટલે શું? તો કોઈ પણ ભૌતિક રાશિના પ્રમાણિત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે. હવે મિત્રો આપણે કીધું તો એકમ પદ્ધતિ કેટલી? આ 7 મૂળભૂત રાશિ છે, બરાબર છે, પણ પદ્ધતિ છે આખી આખી એકમોની. તો એકમોની પદ્ધતિની આપણે વાત કરીએ હવે. તો પહેલાના સમયમાં, એટલે કે જ્યારે ભૌતિક વિજ્ઞાન જે છે એની શરૂઆત થઈ ગયેલી હતી અને અલગ અલગ દેશોની અંદર જેનો વ્યાપ બહુ ફેલાયેલો નહોતો, એટલે કે ભૌતિક વિજ્ઞાન બધાએ પોતપોતાની રીતે રજૂ કરતા હતા. કોઈ નક્કી નહોતું કર્યું કે એક જ પદ્ધતિ વાપરવી. તો પહેલાના સમયની અંદર, આજથી ઘણા વર્ષો પહેલા, વૈજ્ઞાનિકો અલગ એકમ પદ્ધતિઓ વાપરતા હતા, એટલે કે અલગ અલગ એકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. તો એ કઈ પદ્ધતિ, એટલે કે કેવી પદ્ધતિનો ઉપયોગ કરતા હતા તેની આપણે વાત કરીએ. તો મિત્રો પહેલી પદ્ધતિની આપણે વાત કરીએ તો એ વખતના સમયમાં FPS પદ્ધતિ, બીજી વાત કરીએ તો CGS પદ્ધતિ, ત્રીજી વાત કરીએ તો MKS પદ્ધતિ. આ મૂળભૂત 3 પદ્ધતિનો ઉપયોગ પહેલાના સમયમાં ભૌતિક રાશિના માપન માટે કરવામાં આવતો હતો. હવે આ 3 પદ્ધતિ જે છે એનું પૂરું નામ શું છે? તો FPS નું પૂરું નામ શું હશે? તો FPS નું નામ છે ફૂટ, P નું નામ છે પાઉન્ડ, અને સેસ એટલે કે સેકન્ડ પદ્ધતિ. મિત્રો પાઉન્ડ જે છે વજન માટે માપવામાં આવતું હતું 0.45. 1 પાઉન્ડ બરાબર 0.45 kg જેવું થાય છે. સમજી લેજો, અહીંયા હું લખી દઉં છું, તમને ટેક્સ્ટ બુકમાં લખેલું નથી. 1 પાઉન્ડ નો અર્થ મિત્રો એ વખતે થતો 0.45 kg જેવું. એટલે જેવું બતાવવું હોય મિત્રો તો આપણે અહીંયા આમ લીટો કરવાના, બે મૂછું જેવા, બરાબર છે, બે સીધા લીટા કરવાના નથી, હાફ મૂછું જેવા બે લીટા કરવાના છે. એટલે એને જેટલું, એટલે 0.45 kg જેટલું. 0.41 પણ લખે છે ઘણા બધા, બરાબર છે. અહીંયા શું લખે છે? 0.41 kg પણ લખે છે. જેટલું લખે તો આપણે લખી નાખીએ કે 0.45 kg, એટલે અડધો કિલો નહીં. આપણે અડધો કિલો એમની વાંચીએ, હવે કિલોગ્રામ વાંચશું. હવે વાંચવાની પદ્ધતિ થોડી બદલાવવી પડશે. તો ફૂટ તો તમે જાણો છો, 1 ફૂટ એટલે કે 30 સેન્ટીમીટર એટલે 12 ઇંચ, બરાબર છે. તો એ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ એટલે કે FPS પદ્ધતિ. જો 1 નો અર્થ જો પહેલા તો ફૂટ, P નો અર્થ પાઉન્ડ, S એટલે જો એનું ફૂલ ફોર્મ સેકન્ડ થાય. એ રીતે CGS નું પણ આપણે ફૂલ ફોર્મ કરીએ મિત્રો. તો C એટલે શું? તો સેન્ટીમીટર મિત્રો. થઈ ગયું. C નો અર્થ પેલો સેન્ટીમીટર. બીજું G એટલે શું થાય? તો મિત્રો G એટલે ગ્રામ. જો તો GRAM, ગ્રામ. S એટલે કે સેકન્ડ પદ્ધતિ. તો મિત્રો તમને બધાને તો આવડે છે સેન્ટીમીટર નું મીટરમાં ફેરવતા, ગ્રામ નું કિલોગ્રામમાં ફેરવતા, અને સેકન્ડ નું કઈ ફેરવવાની જરૂર નથી, મિનિટમાં ફેરવી શકાય. કારણ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય, તો 1 સેકન્ડ એ કેટલા? એટલે કે 60 સેકન્ડ એ 1 મિનિટ, તો 1 સેકન્ડ એ કેટલા? એમ પણ તમે ત્રિરાશિ મૂકી શકો, બરાબર છે. તો એ રીતે તમે CGS પદ્ધતિને પણ કન્વર્ટ કરી શકો છો. પછીની પદ્ધતિ જે છે ત્રીજી વખતે જે વાપરતા તે MKS પદ્ધતિ, એટલે કે મીટર, કિલોગ્રામ અને S પાછો આવ્યો એટલે સેકન્ડ પદ્ધતિ.
મિત્રો જો આના ફૂલ ફોર્મ બધાયના જે છે એટલે પૂરા નામ આના ઉપરથી છે, તમારે યાદ રાખવું પડશે. એફપીએસ, સીજીએસ, એમકેએસ. એફપીએસ માંથી પેલો એફ એટલે કે ફૂટ, પી એટલે કે પાઉન્ડ અને એસ એટલે સેકન્ડ થશે. સીજીએસ માં સી એટલે કે સેન્ટીમીટર, જી એટલે કે ગ્રામ અને એસ એટલે પાછું સેકન્ડ થશે. એમકેએસ ની અંદર એમ એટલે મીટર, કે એટલે કિલોગ્રામ અને એસ એટલે પાછો સેકન્ડ થશે. તો મિત્રો પહેલાના સમયની અંદર વૈજ્ઞાનિકો આ ત્રણ પદ્ધતિ વાપરતા હતા. ચોથી પદ્ધતિ પણ હતી, આપણે લખી જ નાખીએ. તમને જે એનસીઈઆરટી માં નથી આપી પણ જૂની ટેક્સ્ટ બુકમાં લખેલી હતી કે ચોથી પદ્ધતિ પણ વાપરતા. તે હતી એમકેએસ એ પદ્ધતિ. આ એમકેએસ તો આ છે જ તે, ખાલી અહીં એ એક વધારાનો લાગ્યો. જુઓ આ જે પદ્ધતિ છે એ જ આ પદ્ધતિ છે. આની અંદર એ નથી, જ્યારે આની અંદર એ એક વધારાનો આવ્યું. તો આપણે અહીંયા કહી દઈએ કે મીટર નું મીટર, એમ નો મીટર, કે નો કિલોગ્રામ, એસ નું સેકન્ડ અને એ નું એમ્પિયર પદ્ધતિ. તો મિત્રો આ કુલ 4 પદ્ધતિ જે છે પહેલાના વૈજ્ઞાનિકો અલગ અલગ દેશની અંદર અલગ અલગ રીતે વાપરતા હતા. અહીંયા સીધી જ ખબર પડે, ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ. પાઉન્ડ ઇંગ્લેન્ડમાં વાપરતા હતા. આ તો જો કે આપણે બધા અહીંયા વપરાતી જ હતી. અમેરિકાની અંદર પણ આ પદ્ધતિ વપરાતી હતી, એમકેએસ, સીજીએસ. આ એમકેએસ પદ્ધતિ અને સીજીએસ પદ્ધતિ બંને વચ્ચે સંબંધ છે. જુઓ ફૂલ સંબંધ છે. આપણે પણ અહીંયા વાત કરી દઈએ એટલે તમને પછી તકલીફ ન પડે. મીટર નું સેન્ટીમીટરમાં તમે ફેરફાર કરી શકો, કિલોગ્રામ ને તમે ગ્રામમાં ફેરવી શકો, સેકન્ડ ને કઈ ફેરવવાની સેકન્ડમાં જરૂર પડે કેમ કે સેકન્ડ ઇઝ પોતે સેકન્ડ છે. તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર કહી શકાય. એટલે આ પદ્ધતિ આ જ છે. જુઓ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ એ કહી શકાય. એટલે આ પદ્ધતિ આ જ છે. સેકન્ડ એટલે સેકન્ડ. તો ખાલી ફેર શું છે કે આમાંથી આને ફેરવી શકાય, આમાંથી આને ફેરવી શકાય. એમ તો આમાંથી આને ફેરવી શકાય, એવું કઈ અઘરું છે નહીં કઈ. કેમ કે 1 ફૂટ એટલે તમે લખી શકો ને 30 સેન્ટીમીટર, તો સેન્ટીમીટરમાં પાછું ફેરવવાનું. બરાબર છે. એ રીતે તમે પાઉન્ડ ને લખી શકો ને કે 1 પાઉન્ડ એટલે કેટલા કિલોગ્રામ, તો એટલા ગ્રામ એ તમે લખી શકો. કેટલા કિલોગ્રામ હોય તો એને ગુણી નાખો 10⁻³ એટલે કે 1000 વડે ગુણી નાખો. 1000 વડે આને ગુણીશો એટલે તમારી સંખ્યામાં આવશે, એ ગ્રામમાં આવી જશે. અને સેકન્ડ તો સેકન્ડ છે જ તે. એટલે આ દરેક પદ્ધતિ એકબીજામાં કન્વર્ટ કરી શકાતી હતી. તો એકબીજામાં રૂપાંતર કરી શકાય છે. આમાં ખાલી 1 એમ્પિયર વધારાનો છે અને એમને જ રાવા દેવાનો છે ભાઈ. આ તો બધું આ જ છે. બરાબર છે. તો આ બધી પદ્ધતિ એકબીજામાં કન્વર્ટ થતી હતી પણ માણસોને બહુ તકલીફ પડતી હતી. વિદ્યાર્થી મિત્રો આપણને બહુ તકલીફ પડે. હવે ઘણી વખત જે છે આ ચોપડીની અંદર જ આ પાઠ્યપુસ્તક આપણું ભૌતિક વિજ્ઞાનનું છે એની અંદર ઘણીવાર એફપીએસ માં તમને 1 માં આપી દે, ઘણીવાર સીજીએસ માં આપી દે, ઘણીવાર એમકેએસ માં આપી દે. તો એમકેએસ માં આપી દે તો આપણે કરવું શું? આપણે તો નકરું કન્વર્ટ જ કરવાનું ને એક ધાર. આપણે તો બદલાવા કરવાનું ને આપણે ગણતરી કરીને પછી આન્સર લાવવાનો. એટલે વિદ્યાર્થી મૂંઝાય છે. વિદ્યાર્થી તો મૂંઝાય પણ અવજોગો વાળા મૂંઝાવા મળ્યા હતા. અવજોગો વાળા તો મૂંઝાણા, પરંતુ વૈજ્ઞાનિકોએ મૂંઝાણા કે અલગ અલગ દેશની અલગ અલગ પદ્ધતિઓ. એટલે પછી એક પદ્ધતિ નક્કી કરવામાં આવ્યું જેનું નામ આપવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો ત્યારબાદ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ નક્કી કરવામાં આવી. કેમ કે આ બધું ઓછો પડી ગયો, આ બધું મિક્સિંગ થવા મળ્યું બધાને. પછી બધા વૈજ્ઞાનિકોની કમિટી ભરાણી, બધા દેશોની કમિટી ભરાણી અને ફ્રાન્સની અંદર આવેલી તોલમાપ નામની સંસ્થા. ક્યાં આવેલી મિત્રો? તો ફ્રાન્સમાં આવેલી તોલમાપ નામની સંસ્થામાં આઈ થિંક મિત્રો 1971 ની અંદર એક બધાની કમિટી ભરાણી. બધા દેશ વિદેશના માણસો આવ્યા અને ત્યાં નક્કી કરવામાં આવ્યું તોલમાપનું જે છે ઇંગ્લિશમાં નામ તમને કેમિસ્ટ્રીમાં પણ આપ્યું છે આનું નામ, તોલમાપનું નામ કે વેઇટ્સ એન્ડ મેઝરમેન્ટ. જો તો વેટ્સ એટલે વજન એટલે તોલ અને મેઝરમેન્ટ એટલે માપ. તો
એનું નામ જ છે તોલ માપ સંસ્થા, બરાબર છે, ફ્રાન્સમાં આવેલી 1971 ની અંદર. એનું ઇંગ્લિશમાં નામ તો ફ્રાન્સ ની અંદર આવેલું છે સિસ્ટમ. હું લખું છું અહીંયા આવી ગયા, ખૂબ વિચિત્ર નામ છે, સિસ્ટમ નેશનલી પછી એલ્ફો ટોપિક નહીં પણ ખાલી ડી ઉપર રેપ બે બાજુ ને યુનિટ્સ નહીં, પાછું યુનિટ્સ લખવું તો UNITS લખે ખાલી, આ તો યુનાઇટ્સ એમ લખેલું છે. એટલે ફ્રેન્ચ લેંગ્વેજ ની અંદર છે મિત્રો. આનો અર્થ જે છે ફ્રેન્ચ ની અંદર શું કરવામાં આવે છે, તો આ ઇંગ્લિશ સંસ્થાનો અર્થ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. તો મિત્રો આનો અર્થ જે છે ફ્રાન્સ લેંગ્વેજ ની અંદર આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એવો કરવામાં આવે છે. એના બે વર્ડ SI, તો આપણે આને શોર્ટ ફોર્મમાં કહીશું SI પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ. આ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વની છે. આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર જેટલા પણ એકમો આવશે, એટલે જેટલી પણ ભૌતિક રાશિઓ આવશે એમાં SI એકમ પદ્ધતિનો જ ઉપયોગ કરવાનો છે. બાકી કાંઈ પ્રશ્ન બીજો નહીં. SI પદ્ધતિ સિવાય બધું ખોટું. કેમ કે કોક SI માં હોય, કોક CGS માં હોય, કોક FPS માં હોય, એનો ગુણાકાર કરો કે ભાગાકાર કરો તો સાચો જવાબ મળે નહીં. એટલે આપણે બધી જ ભૌતિક રાશિઓને મિત્રો SI એકમ પદ્ધતિમાં ફેરવી અને ત્યારબાદ જ ઉપયોગ કરવાના છીએ અને છીએ જ તે સમજી લેજો. SI સિવાય હાલશે જ નહીં. અને SI પદ્ધતિ જે છે બીજી એકેય નહીં, પણ આ MKS વાળી પદ્ધતિ જે છે ને, MKSA વાળી પદ્ધતિ એ જ હતી. આની અંદર 4 રાશિ તો આવી ગઈ, જુઓ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર. બાકી 3 રહે, કેન્ડેલા એટલે કે જ્યોતિની તીવ્રતા, પછી થર્મોડાયનેમિક તાપમાન, અને એક છેલ્લી બાકી રહી દ્રવ્યનો જથ્થો એટલે કે મોલ. આ 7 જે છે મૂળભૂત SI એકમ પદ્ધતિ છે. આપણે હજી જોઈશું, એનું પારિમાણિક સૂત્ર બનાવીશું, બરાબર છે. મીટરનું સેન્ટીમીટરમાં, કિલોગ્રામનું ગ્રામમાં, ને એમાં બધામાં આપણે કન્વર્ટ પણ કરીશું. એની હજી થોડી વાર છે, પરંતુ મિત્રો આ જે છે એ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો ઇતિહાસ હતો કે આ રીતે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ બનાવવામાં આવી. જેનાથી એવું થયું પાછું, જેનાથી ઘણો બધો ફાયદો ક્યાં થયો, તો વ્યાપાર ક્ષેત્ર એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રે મિત્રો ફાયદો થઈ ગયો, વૈજ્ઞાનિકોને ફાયદો થયો, પ્લસ વિદ્યાર્થીઓને તો ફાયદો થયો ને થયો જ. કેમ કે SI પદ્ધતિ આવી એટલે વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો. હવે તમને હું વાત કરું કઈ રીતે ફાયદો થયો ઔદ્યોગિક ક્ષેત્રે. ધારો કે કોઈ કરિયાણું ભારતની અંદર વેચે છે, બરાબર છે. ભારતની અંદર જ ધાર્યો કે ઇંગ્લેન્ડ થી કઈક સામાન આવે છે, અથવા તો અહીંથી સામાન ઇંગ્લેન્ડ જાય છે, બરાબર છે. કરિયાણાનો આપણે સામાન જ ધારીએ ખાલી કે મગ, હાલો બધાને ખબર જ હોય કે મગ જે છે એ તમને ખબર હોય તો ડુંગળી જે છે એ આપણે અહીંથી પણ ફોરેન એક્સપોર્ટ થાય છે, પણ આપણે મગ લઈએ પેલા ખાલી મગ જે છે તે. હવે અહીંથી એટલે કે ભારતમાંથી મગ જે છે ધારો કે હું 5 કિલોના અથવા 1 કેજીના પેકિંગ કરીને ઇંગ્લેન્ડ મોકલું, 1 કિલોગ્રામના પેકિંગ કરીને હું ઇંગ્લેન્ડ મોકલું. ઇંગ્લેન્ડમાં બેઠેલા માણસને કિલોગ્રામની ખબર જ નથી. હાલો આ ઇંગ્લેન્ડ મોકલવાના છે આપણે અંગ્રેજોને, બરાબર છે. ઇંગ્લેન્ડ બધા મોકલવા છે, પણ ઇંગ્લેન્ડમાં બેઠેલા માણસને કિલોગ્રામમાં ખબર જ પડતી નથી. તો એને ખબર શું પડે છે, તો ત્યાં તો ભાઈ પાઉન્ડ સિસ્ટમ પદ્ધતિ આલે છે વજન માટેની.
ત્યાં તો પાઉન્ડમાં વપરાય તો એ કરશે હું પાછું કેલ્ક્યુલેટર કાઢશે, પછી ચોપડી કાઢશે કે કિલોગ્રામ ને પાઉન્ડમાં કઈ રીતે ફેરવવું અને પાછું ફેરવશે અને પછી પાછું વજન કરશે, એવું કરશે તો મિત્રો કેટલું અઘરું પડી જાય. દરેક વસ્તુ વેચીએ તમે વિચારો તો અહીંથી પેકિંગ ન્યા ગયું આપણો કિલોગ્રામ નું કરેલું તો ત્યાંના વ્યક્તિને એ વેચશે, પાછું જાશે એ વાત આલો ન્યા આલો વજન થઈ ગયું કે આટલા કેજી આવ્યું, આટલા ટન આવ્યું, હાલો 50 ટન જે છે એ મગ આવી, હાલો એમ થઈ ગયું નક્કી. પાઉન્ડ ની અંદર નક્કી થઈ ગયું કે હાલો આટલા પાઉન્ડ આવ્યું વજન, બરાબર છે. પણ ફરી વખત એને પેકિંગ ને પેકિંગ વેચવું હોય તો વેચી શકે ખરો? નહીં, તેને પાછું એમ તોડવાનું પેકિંગ, પછી પાછું એનું ઇંગ્લેન્ડ ની અંદર પાછું એને એ બીજું પેકિંગ બનાવવાનું પાઉન્ડ ના વજન ની અંદર અને એ ભરીને પાછું એને વેચવાનું બીજા માણસોને, પબ્લિક ને. તો મિત્રો એ કેવી લાંબી પ્રોસેસ થઈ ગઈ ઔદ્યોગિક ક્ષેત્રોની અંદર. તો આ એક ઉદાહરણ એમ દેખાઈ આવે છે કે આ બહુ ખરાબ પદ્ધતિ થતી હતી બધા અંદર, કે અલગ અલગ દેશોની પદ્ધતિ જે છે એ વિચિત્ર હતી, એટલા માટે એક જ પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ વાપરવામાં આવી. એસઆઈ પદ્ધતિ પૂરેપૂરા વિશ્વની અંદર લગાડવામાં આવી. આનાથી શું થયું? તો આનાથી ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ફાયદો થઈ ગયો કે અહીંથી કિલોગ્રામ તો ન્યાય કિલોગ્રામ જ વેચાય, અહીંયા જે વેચાય વસ્તુ ત્યાં જ, અહીંયા લંબાઈ તો મીટરમાં હોય તો ત્યાં મીટરમાં જ, સેન્ટીમીટરમાં રાખવાની જ નહીં, કિલોમીટરમાં રાખવાની જ નહીં. મિત્રો સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિની અંદર એક જ યુનિટ આખા વિશ્વએ વાપરવાનો. ધારો કે લંબાઈ માટે મીટર વાપરતો હોય તો બધા મીટર જ વાપરવાનું મિત્રો, વજન માટે કિલોગ્રામમાં વાપરતો હોય તો કિલોગ્રામમાં જ, સમય માટે સેકન્ડ થી જ સમય માપતા હોય મિત્રો તો આખા વિશ્વમાં સેકન્ડ થી જ માપવાનો, એમાં કોઈ ડાઉટ નહીં, કોઈને કાંઈ બાંધછોડ દેવામાં જ આવી નહીં સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ દ્વારા. તો જ બીજા વસ્તુ એ ખરીદશે, એમ નક્કી બધું કરી દેવામાં આવ્યું હતું, જેનાથી ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ ક્રાંતિ આવી ગઈ. વૈજ્ઞાનિકોને પણ સારું રહ્યું, બધા વૈજ્ઞાનિકો એક જ પદ્ધતિ વાપરવાની અને ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ક્રાંતિ આવી ગઈ હતી. તો મિત્રો આપણે આ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો પોઈન્ટ અત્યારે પૂરો કરીએ છીએ. હવે બીજી બે પદ્ધતિ પણ છે, એટલે કે બે ભૌતિક બીજી પણ રાશિઓ છે જેનું નામ છે પૂરક રાશિઓ. તે સાધી તે નથી, મૂળભૂત નથી અને એની બહારની છે. એક છે સમતલ કોણ અને બીજો જે છે ઘન કોણ છે. આપણે એમ જોઈએ તો એને એકમ છે પણ એને પરિમાણ રહિત કહીએ છીએ, એનું માપન કાંઈ છે નહીં. એ આપણે હવે પછી જોઈશું, બરાબર છે. તો આપણે મિત્રો એટલું રાખીએ. આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એની થોડી એવી ચર્ચા આપણે, એટલે કે એની પ્રસ્તાવના પણ આપણે ચેપ્ટર